હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે એકમ પદ્ધતિઓ. એ પહેલાં આપણે થોડુંક લાસ્ટ વિડીયોની વાત કરી તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર તમને લોકોને યાદ હોય તો આપણે લોકોએ આ ચેપ્ટરના એકદમ બેઝિકથી શરૂઆત કરી હતી, જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ ભૌતિક રાશિ છે એ શું કામ બનાવવામાં આવી. તો એના માટે આપણે કારણ આપ્યું હતું કે ભાઈ બે અલગ અલગ ઘટનાઓને સરખાવવા માટે, એમની વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવવા માટે બરાબર જે ભૌતિક રાશિ બનાવવામાં આવી. અને એ રાશિ છે એ બે વસ્તુ ધરાવે છે, એક તો મૂલ્ય અને બીજું એકમ. બરાબર. અને રાશિઓ છે એ આપણે કેવી ઘટનાઓને વર્ણવવા માટે બનાવી તો કે કુદરતી ઘટનાઓ અથવા તો માનવ સર્જિત ઘટનાઓ. બરાબર. પછી આપણે વાત થઈ હતી ભાઈ એના એકમની, કે એકમ છે એ શું છે, એનું પ્રમાણિત માપ છે, અને એનું જે મૂલ્ય છે એ શું છે, એનું સંખ્યાત્મક નિરૂપણ છે. અને પછી એના ઉપરથી આપણે લોકોએ એક મોસ્ટ ટાઈપી સૂત્ર બનાવ્યું હતું, તમને યાદ હોય તો, કે ભાઈ કોઈ પણ રાશિ છે એનું મૂલ્ય છે એ બે વસ્તુનું બનેલું છે. બરાબર. કોઈ પણ એક એકમ અને એને તમે શું કરો ભાઈ માત્રાત્મક સંબંધમાં બતાવો કે ભાઈ આટલા ગણું તો આપણે એને કહી શકીએ છીએ એન ગણું, જેને આપણે કહીએ છીએ મૂલ્ય. બરાબર. અને એ હંમેશા એનો જે ગુણાકાર હશે, ગુણાકાર એ કેવો હશે, અચળ જ હશે. હા, પછી આપણે વાત થઈ હતી કે ભાઈ યુ બદલે એટલે કે તમે એકમ છે એ બદલી નાખો તો શું થશે, એન પણ બદલશે. અને એ બે વચ્ચે સંબંધ કેવો હશે, તો આપણે વાત થઈ હતી કે બે વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હશે. બરાબર છે. એટલે કે તમે એકમ છે એ મોટો યુઝ કરશો તો એનું મૂલ્ય જે તમારે નાનું યુઝ થશે, અને એકમ નાનો હશે તો એનું મૂલ્ય ઓટોમેટિક વધી જશે, જેના મેં તમને ઉદાહરણ પણ આપ્યા હતા. રેડી છે? સારું. આના ઉપરથી આપણે શોર્ટકટ બનાવી હતી મોસ્ટ ટાઈપી, જેના દાખલાઓ આપણે ભવિષ્યમાં ઘણા બધા સોલ્વ કરવાના જ છીએ. કે ભાઈ N1U1 બરાબર N2U2 બરાબર N3U3 એ શું રહેશે ભાઈ, હંમેશા અચળ જ રહેશે. રેડી? તો આપણે આ વાત થઈ હતી. એ પછી આપણે વાત કરી હતી એકમ છે એ કેવા હોવા જોઈએ, તો એને આપણે ફટાફટ વાત કરી તો કે ભાઈ સુનિશ્ચિત હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, સમય સાથે બદલવાનો જોઈએ, એની નકલ કે પ્રતિકૃતિ સહેલાઈથી થઈ શકવી જોઈએ. એ જે એકમ તમે જે ઘટના માટે બનાવો છો એ ઘટના હંમેશા કાયમી હોવી જોઈએ. બરાબર છે? કે પહેલાં પણ હતી, અત્યારે પણ હોવી જોઈએ, અને ભવિષ્યમાં પણ રહેવી જોઈએ. રેડી? તો આ બધી આપણે વાત થઈ હતી. એ પૂરું થાય એટલે આપણે રાશિઓના મુખ્ય પ્રકારો ભણ્યા હતા, જેમાં પહેલો પ્રકાર હતો મૂળભૂત રાશિઓ, જેમાં મેં તમને ટેકનિક આપી હતી યાદ રાખવાની કે ભાઈ MCQમાં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કઈ રાશિ મૂળભૂત છે, કઈ રાશિ મૂળભૂત નથી. તો આપણે વાત થઈ હતી કે આપણે આપણા બોડીથી ચાલુ કરવાનું, કે આપણે શું માપશું, લંબાઈ એટલે કે અંતર, પછી દળ, પછી સમય, પછી તમે આજુબાજુ જુઓ તો આપણને ઠંડી કે ગરમી લાગે તો શું આવે, તાપમાન. પછી આજુબાજુ તમે સ્વિચ જુઓ તો શું યાદ આવે ભાઈ, વિદ્યુત પ્રવાહ. પછી તમે ટ્યુબલાઇટ કે લાઇટને જુઓ તો શું યાદ આવે, જ્યોતિની તીવ્રતા. અને દરેક વસ્તુને જુઓ તો શું યાદ આવે, દ્રવ્યનો જથ્થો. તો આ રીતે આપણે યાદ રાખ્યું હતું. બરાબર. અને મૂળભૂત રાશિની વ્યાખ્યા શું હતી, કે જે બીજી રાશિઓ પર આધાર રાખતી નથી. પછી વાત થઈ હતી આપણે સાધિત રાશિની, કે ભાઈ જે રાશિઓ મૂળભૂત રાશિઓ ઉપરથી બનાવવામાં આવી છે. કઈ રીતે? તો કે એમની વચ્ચે ગુણાકાર કે ભાગાકાર કે ઘાતાંકના સ્વરૂપમાં સંબંધોને બનાવીને. રેડી? એને શું કહેવાય, તો કે સાધિત રાશિ કહેવાય. અને ત્રીજું આપણે વાત કરી હતી મોસ્ટ ટાઈપી પૂરક રાશિઓ. યાદ છે કે પૂરક રાશિ જેમાં શું આવશે, સમતલ કોણ અને ઘનકોણ. સમતલ કોણ છે એનો એકમ શું થાય, રેડિયન. ઘનકોણનો એકમ થાય સ્ટીરેડિયન. સમતલ કોણનું સૂત્ર શું થાય ભાઈ, તો કે ચાપના છેદમાં ત્રિજ્યા, અને ઘનકોણનું સૂત્ર થાય ડેલ્ટા એના છેદમાં R². એમાં મેં તમને એક મોસ્ટ ટાઈપી પોઈન્ટ કીધો હતો કે ભાઈ એવું પૂછવામાં આવે કે કઈ રાશિ છે જે પરિમાણ રહિત છે પણ એને એકમ તો છે, તો સમતલ કોણ, ઘનકોણ એ પરિમાણ રહિત જ છે. બરાબર. એને પરિમાણ નથી પણ એ બેને એકમ છે, જેમ કે રેડિયન અને સ્ટીરેડિયન. રેડી છે? તો ચલો આપણે આટલી વાત કરી હતી. હવે આપણે લોકો આગળ વધી તો નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે એકમ પદ્ધતિની. તો ચલો એકમ પદ્ધતિ છે એ યાદ રાખજો, લંબાઈ, પછી દળ અને સમય, આ ત્રણ મૂળભૂત રાશિઓને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવી. એમાં સૌથી પહેલી એકમ પદ્ધતિ હતી જેને આપણે કહીશું બ્રિટિશ પદ્ધતિ અથવા તો FPS પદ્ધતિ.
બરાબર છે, જેનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ જ હશે, ફૂટ પાઉન્ડ અને સેકન્ડ, બરાબર છે. તો ફૂટ છે ભાઈ એ શેનું કામ કરતું હતું? લંબાઈનું. હમણાં તમને કીધું ને કે આ 3 મૂળભૂત રાશિને અનુરૂપ જ પદ્ધતિ બનાવવામાં આવી. પાઉન્ડ છે એ શું છે? ધ્યાન રાખજો, માસ એટલે કે દળનો એકમ છે. રેડી? અને સમય તરીકે તો લીધું હતું એ લોકોએ સેકન્ડને. બરાબર. હવે આ પદ્ધતિ છે એ સૌથી પહેલાંની પદ્ધતિ હતી. હજી પણ ફોરેનની અંદર તમને ખબર જ છે ભાઈ કે એ લોકો પાઉન્ડનો યુઝ વજન કે દળ માપવા માટે કરે જ છે. એ પછી પદ્ધતિ આવી CGS પદ્ધતિ. રેડી? એનું ફૂલ ફોર્મ તમને ખબર જ હશે કે સેન્ટીમીટર પછી ગ્રામ અને સેકન્ડ થશે. જેમાં પણ તમે જોઈ શકો છો ભાઈ કે સેન્ટીમીટર જે લંબાઈનો એકમ છે, ગ્રામ છે એ દળનો એકમ છે અને સેકન્ડ છે એ સમયનો એકમ છે. તો બધાની અંદર જેના મૂળભૂત રાશિઓ હતી એ તો એનો કન્સેપ્ટ શું રાખ્યો હતો? એને સેમ જ રાખ્યો હતો. હવે આ પદ્ધતિ પણ બહુ ન ચાલી. શું કામ બહુ ન ચાલી? મતલબ આપણે વાપરી જ છીએ, પછી સ્ટાન્ડર્ડ તરીકે ન ચાલી. શું કામ? તો કે ભાઈ આના જે એકમો હતા એ ખૂબ જ નાના હતા. જોવો જી, સેન્ટીમીટર છે, ગ્રામ છે. તો ફોર એક્ઝામ્પલ તમને મસ્ત નામ આપું કે ભાઈ ધારો કે તમારું વજન છે એ 60 કિલોગ્રામ છે, તો હું એમ કહું કે ભાઈ તમારું વજન અથવા તો દળ 60,000 ગ્રામ છે, તો તમને કેવું વિચિત્ર લાગે? હું બોલ્યો છું એ સાચું જ છે ને ભાઈ, 60,000 ગ્રામ એટલે 60 કિલો જ થાય. તો એ બોલવામાં શું લાગશે? બહુ મોટું લાગશે, વિચિત્ર લાગશે. બરાબર. હવે એના કરતાં વધારે 1000 કિલો, 10,000 કિલો એટલું બધું દળ હોય, તો હવે તમે એને ગ્રામમાં લઈ જાઓ તો શું થાય? બહુ એની જે સંખ્યા છે એ બહુ મોટી થઈ જાય, તો ગાણિતિક રીતે આપણને મજા ન આવે. તો આનો પ્રોબ્લેમ શું તે ખ્યાલ આવી ગયો? તો ચલો નેક્સ્ટ એમાં થોડુંક અપડેટ કરવામાં આવ્યું. બરાબર. અને નેક્સ્ટ પદ્ધતિ આવી MCAS પદ્ધતિ. રેડી છે? ચલો, જેમાં M એટલે શું થશે? તમને ખ્યાલ જ છે, મીટર. K એટલે થશે કિલોગ્રામ અને S એટલે સાથે સેકન્ડ. બરાબર. આમાં પડી જતું અંતર, દળ અને સમયના સ્વરૂપમાં બતાવવામાં આવ્યું. તો યાદ રાખજો, કોઈ પણ MCQ પૂછાઈ શકે છે. આવું પણ પૂછાય કે આ બધી પદ્ધતિ છે એ કોના આધારિત હતી ભાઈ? તો કે લંબાઈ, દળ અને સમય આધારિત અથવા તો એની મૂળભૂત રાશિઓ આધારિત હતી. બરાબર. ચલો, આ પદ્ધતિ હતી એમાં કાંઈ જ વાંધો નહોતો. સૌથી સારામાં સારી પદ્ધતિ હતી. આપણે અત્યારે વાપરી જ છીએ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. બરાબર. પણ આમાં પ્રોબ્લેમ શું પડ્યો? તો કે ભાઈ અમુક દેશોએ એવું કીધું કે અમારે તો અમારી જ પદ્ધતિ, મતલબ કે પાઉન્ડ છે, ફૂટ છે, એને જ વાપરવી છે. અમુક એમ કીધું કે ભાઈ અમારે તો મીટર, કિલોગ્રામ, સેકન્ડ યુઝ કરવું છે. બરાબર. પછી આમાં પણ થોડુંક અપડેટ થયું. MCAS અને MCAS એ પદ્ધતિ. બરાબર. જેમાં મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એ એટલે તમે સમજી ગયા છો એમ્પિયરને પણ સાથે. બરાબર. એમ્પિયર નામના એકમને પણ સાથે જોડવામાં આવ્યો. એમ્પિયર પર હમણાં જ આપણે રિવિઝન કર્યું કે એ શું છે? વિદ્યુત પ્રવાહનો એકમ છે જે મૂળભૂત રાશિમાં જ આવે છે. રેડી છે? અને પછી સૌથી છેલ્લે પદ્ધતિ બની તો કે SI પદ્ધતિ. હવે SI પદ્ધતિ શું કામ બનાવવામાં આવી? તો કે સિમ્પલ વાત છે કે ભાઈ કોક દેશે એમ કીધું કે ભાઈ અમે તો ફૂટ, પાઉન્ડ, સેકન્ડ યુઝ કરશું. કોકે એમ કીધું કે અમે મીટર, કિલોગ્રામ, સેકન્ડ યુઝ કરશું. તો હવે થાય શું ભાઈ કે દરેક દેશમાં અલગ અલગ પદ્ધતિનો યુઝ થતો હોય તો વાંધો કાંઈ નથી. પણ જ્યારે તમે વ્યવહારિક અથવા તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય અથવા તો આપણે જે ભણી છીએ સાયન્ટિફિક જેટલી વસ્તુ ભણવામાં આવે છે એમાં તમે અહીંયા ભણો, ગુજરાતમાં ભણો, ઇન્ડિયામાં ભણો કે ફોરેન ભણો, બરાબર, એના સ્ટાન્ડર્ડ એકમ કેવા રહેવાના? સેમ જ રહેવાના છે. ભલે એ લોકો ફૂટનો યુઝ કરતા હોય, ખ્યાલ આવે છે ભાઈ, પણ સ્ટાન્ડર્ડ એકમ તરીકે તો એ લોકોને ખબર હોવી જ જોઈએ કે એનો સ્ટાન્ડર્ડ એકમ શું થાય? તો કે મીટર થાય. તો SI પદ્ધતિ હતી એ શું હતી? MCAS પદ્ધતિની જ અપડેટ પદ્ધતિ હતી. અને આમાં એની બેઠક યોજાણી કે સિસ્ટમ ઇન્ટરનેશનલ, કે ભાઈ આખી દુનિયામાં જ્યારે પણ કોઈ પણ વ્યવહારિક કામ થાય, બરાબર, અથવા તો સાયન્ટિફિક કોઈ કામ થાય, યાદ રાખજો, પ્રાયોગિક કામ, સાયન્ટિફિક કામ અથવા તો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કંઈ કામ હોય તો એ બધી વસ્તુમાં દરેક દેશે એના જે એકમો છે એ સમાન રાખવા, જેથી બધાને સમજાય. ને તમે સમજી ગઈ છો કે આની અંદર ટોટલ એવા 7 એકમો નક્કી કરવામાં આવ્યા. બરાબર.
જે આપણે હમણાં જ રિવિઝન કર્યા, બરાબર ને, કે બધાએ શું કરવા પડશે, તેને સર્વસામાન્ય માન્ય રાખવા પડશે. હા, જે તે દેશ પોતાના એકમ તો વાપરી જ શકે છે, પણ જ્યારે મેં કીધું એ પ્રમાણે સાયન્ટિફિક કંઈ પણ કામ પડે તો આ 7 એકમની જરૂર પડે, જેને આપણે ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. તો તમને યાદ જ છે, મીટર, પછી કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, પછી મોલ, કેન્ડેલા, રેડી, દળ આવી ગયું, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, જ્યોતિની તીવ્રતા અને થર્મોડાયનેમિક તાપમાન. તો ભાઈ તાપમાન જ છે તો એના 3 એકમ છે, પણ સ્ટાન્ડર્ડ એકમ તરીકે એને શું કીધું ભાઈ કે તમારે કેલ્વિનનો યુઝ કરવાનો. ચલો, તો આ આખી વાત થઈ ગઈ ભાઈ એકમ પદ્ધતિની. એની મેં તમને આખી હિસ્ટ્રી કહી દીધી અને એમાં આટલું આવે છે જે તમે જોઈ શકો છો. હવે આપણે શું કરી ભાઈ, વાતને આગળ વધારી અને આવો જ એક સ્માર્ટ ટેબલ, આને આપણે કહીશું સ્માર્ટ ટેબલ, બરાબર છે, એ એકમો માટે બનાવી કે ભાઈ એકમો છે એ કેટલા પ્રકારના છે. એમાં 1-2 વસ્તુ તમને એકદમ નવી પણ શીખવા મળશે, બરાબર. તો ચલો આપણે હવે એની વાત કરી. તો હવે નેક્સ્ટ આપણે વાત કરી એકમોના વર્ગીકરણની. બરાબર, તો ખાસ ધ્યાન આપજો ભાઈ. એકમ છે એમાં પહેલો પ્રકાર તો બધાને ખબર જ છે, હમણાં આપણે રિવિઝન કર્યો કે ભાઈ મૂળભૂત એકમો. મૂળભૂત એકમો કોને હોય? તો જે આપણે મૂળભૂત રાશિઓ ભણ્યા એને શું હશે? મૂળભૂત એકમો હશે, બરાબર. તો એને મેં હમણાં જસ્ટ લખ્યા હતા, એને આપણે ફટાફટ એકવાર લખી લઈ. મીટર, કિલોગ્રામ, પછી સેકન્ડ, પછી મોલ, કેલ્વિન, કેન્ડેલા અને એમ્પિયર. આ બધા શું હતા? મૂળભૂત એકમ હતા. આમાં પછી એક્સ્ટ્રા નો આવે, બરાબર. આ મૂળભૂત છે એ 7 જ થશે. પછી કયા એવાય તમે સમજી ગઈ છો? સાધિત એકમો. જે સાધિત એકમો છે એ મૂળભૂત બનાવવામાં એવા. આ 7 સિવાયના જે બાકીના એકમો છે ભાઈ, એને તમે સાધિત એકમો કહી શકો છો. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો મીટર પ્રતિ સેકન્ડ છે, રેડી ને, મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. આવા તો તમે ઘણા બધા એકમો વિચારી શકો છો. પછી તમે નેક્સ્ટ હમણાં આપણે ડિવિઝન કર્યું હતું પૂરક એકમો. બરાબર, જેમાં આપણે વાત કરી હતી તમને યાદ જ હશે, રેડિયન, પછી સ્ટીરેડિયન. તો આ બધા શું છે ભાઈ? પૂરક એકમોમાં આવે. અને હવે ખાસ ધ્યાન રાખજો એકદમ નવી વસ્તુ કે પ્રેક્ટિકલ એકમો. રેડી, પ્રેક્ટિકલ એકમો કે જેનો યુઝ આપણે પ્રેક્ટિકલ તરીકે અથવા તો પ્રેક્ટિકલી પણ કરી છે. ફોર એક્ઝામ્પલ, હા, બીજું કંઈ પ્રેક્ટિકલ એકમો છે ભાઈ, એ મૂળભૂત કે સાધિત કોઈ પણ હોઈ શકે, બરાબર. મૂળભૂત કે બે નો હોય કોઈ દી, બરાબર. બેમાંથી ગમે એક હોઈ શકે. હું તમને ઉદાહરણ આપું જ છું. ચલો, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર. તો ધ્યાન રાખજો ભાઈ, આમાં ભલે વર્ષ એવો શબ્દ આવે છે પણ ઉતાવળ ન કરતા. આ સમયનો એકમ નથી, તમને ખ્યાલ જ હશે, અંતરનો એકમ છે, બરાબર છે. MCQમાં કામ આવશે. પ્રકાશ વર્ષ શેનો એકમ છે? અંતરનો. તો એને તમે મૂળભૂત તરીકે લઈ શકો. હા, એની જે રાશિ છે એને મૂળભૂત તરીકે લઈ શકીએ, બરાબર. ધ્યાન રાખજો. બાકી મૂળભૂતમાં તો ટોટલ આ 7 જ આવશે, એ પાકું છે. પણ પ્રકાશ વર્ષ છે એની રાશિ કઈ છે બોલો? જે અંતર. તો એને તમે મૂળભૂત તરીકે લઈ શકો. પછી આ બધા પ્રેક્ટિકલ એકમો છે. પ્રકાશ વર્ષ છે, પછી એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, એક્સરે નામક યુનિટ આવે છે. ઘણી બધી વસ્તુ છે જે આપણે પ્રેક્ટિકલ યુઝ કરીએ છીએ. બેકવેરલ છે, ક્યુરી છે, ખ્યાલ આવે છે ભાઈ. પછી નેક્સ્ટ આવશે ચેપ્ટર નંબર 6 ધોરણ 11, તમે સાંભળ્યું હશે, હોર્સ પાવર, બરાબર ને ભાઈ. તો હોર્સ પાવર છે એ પણ તમને ખ્યાલ જ છે કે કોઈ સ્ટાન્ડર્ડ એકમ નથી, બરાબર. હોર્સ પાવર કાંઈ સ્ટાન્ડર્ડ એકમમાં ન આવે, પણ એ પ્રેક્ટિકલ એકમ છે. પ્રેક્ટિકલી આપણે જ્યારે વોટર પંપ છે, મોટર છે, એ બધી વસ્તુ યુઝ કરી છીએ, બરાબર. તો ત્યારે આપણે હોર્સ પાવરનો યુઝ કરીએ છીએ ને. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. તો આ ઉદાહરણ એટલે આપું છું તમને પ્રેક્ટિકલ એકમનો એકદમ મતલબ સમજાઈ જાય, બરાબર. તો હોર્સ પાવર છે
એ તમને ખબર જ છે ભાઈ કે પાવર નામની રાશિનો એકમ છે ને પાવર છે એ તમને ખ્યાલ જ છે કે સાધિત રાશિ છે. રેડી? તો તમે એનો સમાવેશ સાધિતમાં કરી શકો. અને હજી એવા ઘણા બધા એકમ છે. ફોર એક્ઝામ્પલ માઇલ છે. માઇલ તમને ખબર છે ફોરેનમાં વધારે યુઝ થાય છે. 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર. આ તે બધું માઇલ. એ સિવાય ઘણા એકમો આપણે ગુજરાતમાં કે ઇન્ડિયામાં કે રાજકોટમાં હેક્ટર આવે છે, ક્વિન્ટલ આવે, મેટ્રિક ટન આવે, એવા ઘણા બધા એકમ યુઝ કરી હતી. તો એ બધા એક જાતના સુધી પ્રેક્ટિકલ એકમો ખ્યાલ આવે છે ભાઈ. પણ એ બધા સ્ટાન્ડર્ડ એકમ કહેવાય નહીં. બરાબર છે? સ્ટાન્ડર્ડ એકમ તરીકે આપણે આ બધાને લઈને જ ચાલવાના અથવા તો મૂળભૂત એકમો. બરાબર? તો આ વર્ગીકરણ થયું એકમોનું. રેડી છે? હવે આપણે રાશિઓનું વર્ગીકરણ કરવાનું છે. રાશિઓનું વર્ગીકરણ આપણે એકવાર તો કર્યું, પણ એ મૂળભૂત, સાધિત અને પૂરક રાશિ હતી. હવે કંઈ અલગ આવશે, મતલબ કે દિશાના આધારે આપણે એનું શું કરશું? વર્ગીકરણ કરશું. બરાબર છે? ચલો નેક્સ્ટ સ્લાઇડ જ લઈ લઈ. ઓકે, હવે આવશે શરૂઆતથી આપણે રાશિઓનું વર્ગીકરણ, પણ શેના આધારે? તો કે દિશાના આધારે. એમાં બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા આવશે અદિશ રાશિઓ, પછી બીજા નંબરે આવશે સદિશ રાશિઓ, જે તમને ખ્યાલ જ હશે. એને આપણે એકવાર શોર્ટ આઉટ વ્યવસ્થિત કરવાની છે. બરાબર? ચલો આમાં આપણે સિમ્પલ લોજિકથી ચાલી, તો એને તમે કઈ રીતે યાદ રાખશો ભાઈ? તો આપણે હમણાં જ વાત થઈ કે કોઈ પણ રાશિ હશે ને મૂલ્ય હશે અને બીજું દિશા. તો સિમ્પલ વાત છે ભાઈ, અદિશ રાશિ હોય કે સદિશ રાશિ હોય, ગમે તે રાશિ હોય, આ રીતે યાદ રાખશો કે એ બેયને મૂલ્ય તો હોય જ. બરાબર? આ તમને આખી ટેકનિક આપી દઉં છું કે ભાઈ અદિશ હોય કે સદિશ રાશિ હોય, બેયને મૂલ્ય તો હોવાનું જ છે. વાત રહી દિશાની, તો કે ભાઈ અદિશ રાશિ છે એને દિશા ન હોય અને સદિશ રાશિ છે ભાઈ એને દિશા હોય. હવે તમે તમારી રીતે વ્યાખ્યા બનાવી શકો છો કે અદિશ રાશિ કોને કહેવાય? તો કે ભાઈ જેમાં મૂલ્યની જરૂર પડે પણ દિશાની જરૂર નથી પડતી, અને સદિશ રાશિમાં મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. ઉદાહરણ તમને ખબર જ છે ભાઈ કે અદિશની અંદર દળ, તાપમાન છે, સમય છે, એ બધી વસ્તુ શું થાય? અદિશ થાય. સદિશમાં તમને ખબર છે બળ છે, વેગમાન છે, વેગ છે, પ્રવેગ છે, સ્થાનાંતર છે, એ બધું શેમાં આવશે? સદિશ રાશિમાં આવશે. રેડી છે? અદિશ રાશિના સરવાળા બાદબાકી તમે નોર્મલી કરી શકો છો, તમને ખ્યાલ જ છે. સદિશ રાશિના સરવાળા બાદબાકી છે એ ડાયરેક્ટ ન થાય, સદિશના સ્વરૂપમાં થાય, જે તમારું ચેપ્ટર 3, ચેપ્ટર 4 તમે જોવો જ છો. બરાબર ને? ચલો હવે ત્રીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ભાઈ, તમારા માટે નવી, કે ટેન્સર રાશિઓ. હવે ટેન્સર કોને કહેવાય? કે જેને મૂલ્ય અને દિશા વડે સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરી શકાતી નથી. બરાબર? સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરી શકાતી નથી તેવી રાશિઓને ટેન્સર કહેવાય. આમાં બહુ ઓછા ઉદાહરણો એવા છે, સાંભળજો. બરાબર? પણ આપણે તો એને ટ્રાય કરી છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેને આપણે ગુજરાતીમાં કહીશું જડત્વની ચાક માત્રા, જે તમે ચાક ગતિવાળા ચેપ્ટરમાં ભણશો તો આ ટેન્સરમાં આવશે. બરાબર છે? પછી પ્રતિબળ છે, પ્રતિબળ અને વિકૃતિ, તમારું ચેપ્ટર નંબર 9, પ્રતિબળ અને વિકૃતિ. આ છે ભાઈ એ 3D ટેન્સર કહેવાય. કેવા? 3 ડાયમેન્શનલ ટેન્સર કહેવાય, જેનો યુઝ એન્જિનિયરિંગમાં ને એમાં થતો હોય છે. તો આ બધા શું છે? ટેન્સરના એક્ઝામ્પલ છે, જેમાં સદિશ કે અદિશ અથવા તો તમે કહી શકો છો મૂલ્ય અને દિશાથી તમે એને સંપૂર્ણપણે વ્યાખ્યાત કરી શકતા નથી. તો આવા ઉદાહરણો પણ ખાસ ધ્યાનમાં રાખજો, MCQમાં કામ આવશે. બરાબર છે? તો આ તમને મેં આખું શોર્ટ આઉટ કરી આપ્યું છે. હજી એક આના કરતાં પણ જોરદાર વસ્તુ, બરાબર, એ તમારા માટે નવી, કે એકમ રહિત રાશિઓ.
અથવા તો જેને કહેવાય રેશિયોના સ્વરૂપમાં તમે એને બતાવો, ગુણોત્તરના સ્વરૂપમાં, સમજાય? અથવા તમે એને કહી શકો છો માત્ર, કાંઈ પણ પૂછાઈ શકે આમાંથી, યાદ રાખજો જેટલા નામ લખું છું એમાંથી માત્ર મૂલ્ય ધરાવતી રાશિઓ. ચલો તો આની અંદર શું આવશે ધ્યાન રાખજો ઉદાહરણમાં, બરાબર? આપણે પૂછાઈ શકે કે માત્ર મૂલ્ય ધરાવતી રાશિઓ કઈ છે. રેડી? અને બહુ તમને જોરદાર એમસીક્યુ હું કહેવાનો છું. લાસ્ટ હમણાં કેમ આપણે રિવિઝન કર્યું તો વાત થઈ કે એવી કઈ રાશિ છે જેને એકમ હોય પણ પરિમાણ ન હોય, તો કે સમતલ કોણ છે, ઘન કોણ છે, હજી પણ બીજા ઉદાહરણ આવે છે જે આપણે ભવિષ્યમાં જોવાના જ છીએ. તેવી રીતના તમને પૂછાય, સાંભળજો કે એવી કઈ રાશિ છે કે જેને એકમ પણ ન હોય અને પરિમાણ પણ ન હોય. બરાબર ધ્યાન આપજો, એકમય ન હોય અને પરિમાણ પણ ન હોય. તો એના આપણે 3 ઉદાહરણ અહીંયા લઈ છીએ. બરાબર? પહેલું આવશે ફોર એક્ઝામ્પલ સાપેક્ષ ઘનતા. રેડી છે? પહેલું આવશે ભાઈ સાપેક્ષ ઘનતા. ચલો તો સાપેક્ષ ઘનતાની અંદર આપણે એનું સૂત્ર લખી, તમને કદાચ ખ્યાલ જ હશે, ચેપ્ટર નંબર 10 તરલનું મિકેનિક. સાપેક્ષ ઘનતાનું સૂત્ર શું થાય? તો આપણે એને ફટાફટ લખી નાખી. આપેલ પદાર્થની ઘનતા છેદમાં પાણીની 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘનતા. તો ચલો તમે ચેક કરી શકો છો, મેં જે લખ્યું છે એ બધું તમને સમજાવી દઉં કે પહેલાં તો એકમ રહિત રાશિ જોવો જોઈએ. ઘનતાનો એકમ, છેદમાં પણ ઘનતા જ છે, એકમ ઉડી જાય, એકમ રહિત થઈ ગયું. રેશિયો શું કામ કહેવાય સમજાઈ ગયું, કારણ કે આપણે એકને એક રાશિનો ગુણોત્તર લઈ છીએ. અને ત્રીજું કે માત્ર મૂલ્ય ધરાવતી રાશિઓ, તો આના એકમો ઉડી જશે. સાપેક્ષ ઘનતા છે એને ખાલી મૂલ્ય જઈશે. તમે એમ કહો કે ભાઈ પારો છે એની સાપેક્ષ ઘનતા 13.6 છે, આની સાપેક્ષ ઘનતા આટલી છે, તો તમે એનું ખાલી શું બતાવો છો? મૂલ્ય બતાવો છો. સાપેક્ષ ઘનતા ધારો કે 13.6 હોય તો એની પાછળ કોઈ દી કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એવું ન બોલાય. ખ્યાલ આવે છે ભાઈ? ઘણી બધી માહિતી તમારી પાસે અધૂરી હશે, એને તમારે અહીંયા પૂરી કરવાની છે. એક વખત તમે વ્યવસ્થિત જોઈ લેશો, શીખી લેશો, પછી તમારે ક્યારે પણ આની સામું જોવાની જરૂર નહીં પડે. ખાલી જ્યારે પણ તમે વાંચો તો આ સ્માર્ટ ચાર્ટ છે ને એકવાર નજરમાં લેવાનો, 2 જ મિનિટમાં બધું ક્લિયર. તમારે કંઈ શોર્ટ આઉટ કરીને ક્યાંયથી ભેગું કરવાની જરૂર નથી. આટલું તમે પરફેક્ટ સમજી લેવા જોઈએ. બરાબર? તો પહેલું ખ્યાલ આવી ગયો. ચલો હજી એક તમારી પાસે ચાન્સ છે. વક્રી ભવનાંક, અથવા તો તમે કહી શકો છો નિરપેક્ષ વક્રી ભવનાંક, જેનો સિમ્બોલ શું થાય? એન થાય. એનું સૂત્ર બધાને ખબર જ છે, C/V. બરાબર? તો C અને V તમને ખ્યાલ જ છે, બે શું છે? વેગ જ છે. C જે શું છે? પ્રકાશનો વેગ, પણ ક્યાં છે? તો તમને ખ્યાલ જ છે ભાઈ, શૂન્યાવકાશમાં. તો આપણે એને ફટાફટ લખી નાખી. ખાલી સિમ્બોલ એટલે એવું નથી લખતો કે અમુક ટાઈમ પછી તમે વાંચો તો ઘણા સ્ટુડન્ટને ખબર નહીં પડે, તો એના કરતાં ગુજરાતીમાં લખેલું હોય તો ખ્યાલ આવે કે ભાઈ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ અને છેદમાં V એટલે શું થાય? તો કે પ્રકાશનો માધ્યમમાં વેગ. જોવો જોઈએ, ઉપર નીચે વેગ તો આવે જ છે, એટલે કે એનો ગુણોત્તર તો આવે જ છે. બરાબર? તો વેગનું એકમ સામ સામે ઉડી જાય. જોવો જોઈએ. તો આને પણ તમે શું કહી શકો છો ભાઈ? સિમ્પલ વાત છે, એકમ રહિત રાશિ કહી શકો છો. તો આ બધું એમસીક્યુમાં બહુ કામ આવશે. અને હજી એક આપણે મસ્તીનું ઉદાહરણ લઈ લઈએ, મોસ્ટ ટાઈપ એક ઉદાહરણ. બરાબર? તો વિકૃતિ, જે તમે ચેપ્ટર 9 ની અંદર ભણવાના છો. વિકૃતિનો સૂત્ર શું થાય? ડેલ્ટા એલના છેદમાં, એટલે કે લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે લંબાઈના પરિમાણ ઉડી જાય તો વિકૃતિ શું કહેવાય? એકમ રહિત. યાદ રાખજો. અને પરિમાણ રહિત કહેવાય. ઇટ ઇઝ ડાયમેન્શનલેસ એઝ વેલ એઝ યુનિટલેસ. બરાબર છે? તો આ 3 ઉદાહરણ થઈ ગયા. આવી ઘણી રાશિ છે તમે તમારી રીતે પણ વિચારી શકો છો, જેને એકમ અને પરિમાણ બેય ન હોય. ખ્યાલ આવી ગયો? તો આવું પણ પૂછાઈ શકે. તો અહીંયા શું કર્યું આપણે? તો કે જે રાશિ છે એનું દિશાની દ્રષ્ટિએ, અથવા તો આપણે કહી શકીએ એકમ રહિત રાશિની દ્રષ્ટિએ એનું વર્ગીકરણ છે એને સ્માર્ટ ટેબલના સ્વરૂપમાં પૂરું કર્યું. બરાબર? ચલો હવે આપણે આ બધી વસ્તુને ફટાફટ એક સાથે સોર્ટ આઉટ કરવી હોય, બરાબર છે, તો કેમ કરાય? બરાબર ધ્યાન આપજો. આને તમારે પછી ક્યાંક લખી લેવાનું છે. રેડી છે? ચલો સિમ્પલ વાત છે. આપણે શું વાત થઈ કે ભાઈ રાશિ
તો એને બે વસ્તુ હશે, એક તો મૂલ્ય બરાબર છે, ને બીજું તો કે એકમો. રેડી છે? ચલો, રાશિની અંદર આપણે કેટલી કેટલી વાત થઈ એને આપણે ફટાફટ એકવાર રિવાઇઝ કરી. તો કે મૂળભૂત, પછી વિચારા જાજો ભાઈ સાધિત, પછી તો કે પૂરક. પૂરકની અંદર શું વાત આવી હતી આપણે? હમણાં આપણે રિવિઝન કર્યું હતું સમતલ કોણ અને ઘન કોણ, બરાબર. પછી પૂરક પતે, એટલે નેક્સ્ટ આપણે વાત કરશું ભાઈ મૂળભૂત આવી ગઈ, સાધિત આવી ગઈ, પૂરક રાશિ આવી ગઈ. પછી હમણાં આપણે ભણ્યા દિશાના સ્વરૂપમાં અદિશ છે, પછી સદિશ છે, પછી આપણે વાત થઈ ટેન્સર રાશિઓની, બરાબર. પછી હમણાં મેં તમને વાત કરી ભાઈ એકમ રહિત રાશિઓ હોઈ શકે, બરાબર છે. તો આ બધા પ્રકાર આવે, બધાના મેં તમને ઉદાહરણ આપ્યા. એકમ છે, એકમ, તો એમાં આપણે વાત થઈ ભાઈ કે કેવા એકમો હોઈ શકે? તો કે મૂળભૂત એકમ હોઈ શકે, પછી સાધિત એકમ હોઈ શકે, અને ત્રીજું મેં તમને કીધું હતું યાદ હોય તો પ્રેક્ટિકલ એકમ હોઈ શકે, જેના મેં તમને ઉદાહરણ આપ્યા હતા, બરાબર છે. તો આ થઈ ગયું આખું એનું સ્માર્ટ ટેબલ કે ભાઈ આટલું છે એ રાશિની અંદર તમને આવડવું જોઈએ. ચલો, હવે આપણે શું કરવાનું છે ભાઈ? એકદમ નવી વસ્તુ છે, બરાબર છે, એને સ્ટાર્ટ કરવાની છે. રેડી? તો હવે આપણે નેક્સ્ટ એકદમ નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરશું. આની અંદર અંતર કે લંબાઈનું માપન. અંતર અથવા તો તમે કહી શકો છો લંબાઈનું માપન. તો ચલો, આમાં પણ આપણે આખા સ્માર્ટ ટેબલ જ સોર્ટ આઉટ કરીને બનાવવાના છીએ, જેથી તમને યાદ રાખવામાં સહેલું પડે, બરાબર. તો સૌથી પહેલાં આપણે એકમો માપશું અથવા તો લંબાઈ માપશું રેગ્યુલર અંતરો. હું તમને આખું શોર્ટ આઉટ કરીને જ આપું છું, જોતા જાજો. રેગ્યુલર અંતરો. ચલો, રેગ્યુલર અંતરો એટલે કેવા કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, આપણે આપણી લાઈફમાં જેનો યુઝ કરીએ છીએ, જેને આપણે ડાયરેક્ટલી માપી શકીએ છીએ, એવા એકમોને આપણે કહીશું રેગ્યુલર એકમો. તો રેગ્યુલર એકમની અંદર બરાબર ધ્યાન આપજો ભાઈ, કેટલી કેટલી વસ્તુ તમને માહિતી હોવી જોઈએ. તો કે રેગ્યુલર એકમમાં તમને ખ્યાલ જ હશે ભાઈ, આપણે એને મીટર પટ્ટી કહી શકીએ છીએ. તો મીટર પટ્ટી છે, અથવા તો આપણે જે યુઝ કરીએ ફૂટ સ્કેલ અથવા તો ફૂટ પટ્ટી, બરાબર. તો મીટર પટ્ટી જે એની લિમિટ શું, એટલે કે એની લઘુત્તમ માપ શક્તિ શું? ખાસ ધ્યાન આપજો. આની લઘુત્તમ માપ શક્તિ જેને કહેવાય લ માં સ, ઇંગ્લિશમાં કહેવાય LC, લીસ્ટ કાઉન્ટ. આની લઘુત્તમ માપ શક્તિ શું છે ભાઈ? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મીટર પટ્ટી છે એના વડે તમે નાનામાં નાનું કેટલું માપ માપી શકો? યાદ કરો, તમારી ફૂટપટ્ટી જે મીટર સ્કેલ છે, ફૂટ સ્કેલ, મીટર સ્કેલ, તમે જે કહો હોય એમાં નાનામાં નાનાની વાત છે. મોટામાં મોટું માપ તો મારો ભાઈ કોઈ લિમિટ જ નથી. તમે હજારો કિલોમીટર, લાખો કિલોમીટર માપવા માટે સક્ષમ છો. આપણે નાના માપની વાત થાય છે. તો લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? તો કે કોઈ પણ સાધન વડે નાનામાં નાનું અથવા ઓછામાં ઓછું તમે જેટલું માપ માપી શકો એ પણ કેવું ભાઈ? તો કે ચોકસાઈપૂર્વક. હવે તમે ગમે એમ માપી લ્યો અને એમાં ચોકસાઈ ન આવે તેનો કોઈ મિનિંગ નથી. ખ્યાલ આવે છે? તો ચોકસાઈપૂર્વક તમે નાનામાં નાનું માપ માપી લ્યો એને કહેવાય એની લમાસ, એટલે કે લઘુત્તમ માપ શક્તિ. તો ચલો યાદ કરો જી, મીટર પટ્ટી જેનું નાનામાં નાનું માપ કેટલું માપી શકાય? ચોકસાઈપૂર્વક. તો જોજો, યાદ કરજો, મીટર પટ્ટીમાં એક કાપો છે એનો ગેપ યાદ કરો. સૌથી નાનામાં નાનો કાપો હોય એ કેટલો હોય? તો કે યાદ કરો જોઈએ 1 મિલીમીટરનો હોય, બરાબર. તમારી ફૂટપટ્ટીમાં એક કાપો છે 1 મિલીમીટરનો હોય. પછી એવા જોજો 10 કાપ આવી છે એટલે 1 સેમી થાય, બરાબર ને? 10 મિલીમીટર એટલે 1 સેમી. તો 1 મિલીમીટર શું છે ભાઈ? મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ છે. તમને બધી બેઝિક માહિતી હોવી જોઈએ. અને મીટરમાં વાત કરી તો શું થાય? 10⁻³ મીટર, બરાબર. અને સેન્ટીમીટરમાં વાત કરવી હોય તો તમને ખ્યાલ જ છે ભાઈ કે 10 મિલીમીટર ભેગા કરો તો 1 સેમી થાય. તો નાનામાંથી મોટામાં જાઓ તો 10 વડે તમારે શું કરવા પડે? ભાગવા પડે. ખ્યાલ આવે છે?
ચલો તો આ વાત થઈ મીટર પટ્ટીની. હવે મીટર પટ્ટી કરતાં તમારે થોડુંક જો સૂક્ષ્મ માપવું હોય, આના કરતાં પણ તમારે થોડુંક સૂક્ષ્મ માપવું હોય તો નેક્સ્ટ સાધન આવશે વર્નિયર કેલિપર્સ. પણ આ પણ બધા એવા સાધનો છે કે ભાઈ જેને તમે યુઝ કરી શકો છો નરી આંખે, જેના માપવાનો તમે ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે કરી શકો છો. આ બધા કેવા માપન છે ખાસ સાંભળજો, પ્રત્યક્ષ માપન છે જેને તમે પ્રત્યક્ષ રીતે બરાબર છે માપી શકો છો. તો વર્નિયર કેલિપર્સ છે એ પણ એક સાધન જ છે જેને આપણે બહુ ડિટેલમાં, મેં તમને પહેલાં જ લેક્ચરમાં કીધું હતું કે આપણે ભણવાના છીએ. આના એમસીક્યુ જે મોસ્ટ એમપી એમસીક્યુ છે ઓલરેડી 2020માં પણ આમાંથી એમસીક્યુ પૂછાણા હતા. તો અત્યારે આપણને એની બેઝિક માહિતી હોવી જોઈએ. જે તે સમયે આ ચેપ્ટરના એન્ડમાં આપણે એને બહુ ડિટેલમાં દોરીને ભણવાના છીએ વ્યવસ્થિત રીતે, બરાબર. તો ચલો ભાઈ, વર્નિયર કેલિપર્સ છે એની આપણે વાત કરી તો એની જે લમાસ છે, લઘુત્તમ માપ શક્તિ, બરાબર, એ કેટલી હશે? કોઈને ખ્યાલ હોય તો વિચારવો જોઈએ. તો કે 0.1 mm હોય. તમને સમજાય રીતે જ લખી આપું છું, જોજો. 0.1 mm નહીં સમજાય તો આમ ખ્યાલ આવી જશે. પ્રેક્ટિકલ વાત ચાલે છે કે ભાઈ આપણો જે 1 મિલીમીટરનો કાપો હોય ફૂટપટ્ટીમાં, એ કેટલો નાનો હોય? એનો પણ 10મો ભાગ, ખ્યાલ આવે? 1 મિલીમીટરનો પણ 10મો ભાગ. જુઓ, આનો પણ 10મો ભાગ આ માપી શકે છે. કોણ? વર્નિયર કેલિપર્સ. કઈ રીતે માપે છે એ તો આપણે ભવિષ્યમાં જોવાના જ છીએ. હવે 0.1 મિલીમીટર એટલે કેટલા થાય? તો કે 10⁻⁴ મીટર. ખ્યાલ આવે છે ભાઈ? તો આ શું થઈ ગઈ? લઘુત્તમ માપ શક્તિ કોની? વર્નિયર કેલિપર્સની. રેડી? અને છેલ્લું આવશે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અથવા તો હજી એક સાધન છે ભાઈ કે જેનો ઉપયોગ આપણે સૂક્ષ્મ અંતરો કેવા, જે તમે નરી આંખે જોઈ શકો છો, જેને તમે પ્રત્યક્ષ રીતે માપી શકો છો, એવા એકમો માટે કે એવી રાશિઓ કે એવા અંતરો માટે આનો યુઝ થાય છે. તો આ બધા સાધન જ છે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ નિરખીને જોવો જોઈએ. નામ જ છે માઇક્રોમીટર. જોયું? માઇક્રોમીટર મતલબ કે એમાં માઇક્રોની અંદર આપણે બધા નાના નાના માપન લઈ શકીએ છીએ. બીજું કે સ્પેરોમીટર પણ એક જાતનું સાધન જ છે કે જે રેગ્યુલર અંતરો જે માપી શકશે, બરાબર, આના કરતાં બહુ જ નાના. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ પણ આપણે લોકો બહુ ડિટેલમાં ભણવાના જ છીએ. આ બેના એમસીક્યુ જે મોસ્ટ ટાઈમ છે, બરાબર, જેને આપણે કહેશું પ્રાયોગિક અથવા તો એક્સપેરિમેન્ટ બેઝ એમસીક્યુઝ. રેડી? તો આની અંદર આપણે વાત કરી એની લઘુત્તમ માપ શક્તિની કે ભાઈ આની ઓછામાં ઓછું અથવા નાનામાં નાનું માપ લેવાની તાકાત કેટલી છે, એની ક્ષમતા કેટલી છે, એની શક્તિ કેટલી છે. તો યાદ રાખજો ભાઈ, આ 0.01 mm એટલે કે 1 મિલીમીટરનો 100મો ભાગ. આ તમને વધારે ઇઝી પડશે. ફૂટપટ્ટી કે મીટર પટ્ટીમાં એક નાનો કાપો 1 મિલીમીટરનો હોય, એનો 100મો ભાગ છે ત્યાં સુધીનો એ ચોકસાઈપૂર્વક માપી શકે છે, બરાબર. અને તમારે એને ઘાતના સ્વરૂપમાં લઈ જવું હોય તો શું થશે ભાઈ? 10⁻⁵ મીટર. તો હવે તમને યાદ રાખવું સહેલું પડશે. જોવો જોઈએ, 1 મિલીમીટર, 0.1 મિલીમીટર, 0.01 મિલીમીટર. 1 મિલીમીટર, 1નો 10મો ભાગ, 1નો 100મો ભાગ. 10⁻³ મીટર, 10⁻⁴ મીટર, 10⁻⁵ મીટર. રેડી છે? તો ચલો, આ મેં તમને કયા અંતરોની વાત કરી કે રેગ્યુલર અંતરો, જેમાં આપણે જોયા કે ભાઈ મીટર પટ્ટી એના કરતાં નાનું માપવું હોય તો વર્નિયર કેલિપર્સ, એના કરતાં નાનું માપવું હોય તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. હવે આપણે નેક્સ્ટ વાત કરી કે ભાઈ આના કરતાં મારે ખૂબ જ સૂક્ષ્મ એકમો, ખૂબ જ સૂક્ષ્મ એટલે કેવા કે અણુ પરમાણુના લેવલના મારે એકમો માપવા હોય, એટલે કે અંતરો માપવા હોય, જે આપણું હેડિંગ હતું, બરાબર છે. તો એના માટે શું કરશું? આપણું હેડિંગ છે એ પાછું આપણે લખી નાખશું. ચલો જોવો જોઈએ કે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ અંતરોના માપનની અંદર, બરાબર છે. તો ચલો ભાઈ, એની અંદર હવે નેક્સ્ટ આપણે વાત કરી. આનો પર તમને સ્માર્ટ ટેબલ જ બનાવી આપું છું તો તમને વાંચવાની મજા આવશે, બરાબર. તો હવે આપણે વાત કરવાના છીએ સૂક્ષ્મ, અથવા તો આગળ આપણે એવું લખી નાખી એટલે તમને ખ્યાલ આવે કે હમણાં જે માપ્યું હતું એ પણ સૂક્ષ્મ જ હતું, પણ હવે આવશે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન. રેડી? ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું
માપન. ચલો એની અંદર આપણે સ્માર્ટ ટેબલની વાત કરી તો બરાબર ધ્યાન આપજો ભાઈ. ખૂબ જ સૂક્ષ્મ અંતરોની અંદર સૌથી પહેલા આવ્યું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ બરાબર. ચલો આની અંદર શેનો યુઝ થતો હતો તો કે નામ એવું કામ છે ભાઈ ઓપ્ટિકલ. ઓપ્ટિકલનો મતલબ શું થાય? પ્રકાશને લગતું. પ્રકાશને લગતું. તો અહીંયા શું આવશે ભાઈ? એના અંદર પ્રકાશનો અથવા તો પ્રકાશની તરંગ લંબાઈ નો કન્સેપ્ટ છે એનો યુઝ થતો હતો. અને પ્રકાશની તરંગ લંબાઈની રેન્જ તમને ખ્યાલ જ છે બરાબર. 4000 એંગસ્ટ્રોમથી લઈ અને ઘણી બુકમાં 7000 લખેલું હોય છે, ઘણામાં 8000 હોય છે. તો હું તમને એક જનરલ ડેટા લખી આપું છું બરાબર, માહિતી માટે. 4000 થી 8000 એંગસ્ટ્રોમ આટલી માહિતી તમને હોવી જોઈએ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં પણ સારો માઇક્રોસ્કોપ આવ્યો પછી કયો તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની ખાસિયત શું હતી? જેમ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ હતો ભાઈ એમાં પ્રકાશનો યુઝ થતો, તેવી જ રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર ઇલેક્ટ્રોનના બીમનો યુઝ થતો હતો. બીમ મતલબ શું થાય? એની કિરણાવલી. ઇલેક્ટ્રોનને ખૂબ જ ગતિથી કોઈ વસ્તુ પર શું કરવામાં આવે? ફેંકવામાં આવે તો એ શું કરશે ભાઈ? કિરણના સ્વરૂપમાં અથવા તો તરંગના સ્વરૂપમાં ગતિ કરી અને આગળ વધશે. તો એને કહેવાય ઇલેક્ટ્રોનનું બીમ બરાબર. બીમ એટલે શું થશે? એની કિરણાવલી. તો એની જે રેન્જ હતી ભાઈ એની કેપેસિટી કેટલી હતી? તો કે 0.6 એંગસ્ટ્રોમની એની વિભેદન શક્તિ હતી. વિભેદન એટલે શું થાય? રિઝોલ્યુશન. કે ભાઈ બે વસ્તુ જે એની વચ્ચેનું અંતર અથવા તો બે એકદમ સૂક્ષ્મ અંતરો છે જે 0.6 એંગસ્ટ્રોમના અંતરે બે વસ્તુ રહેલી છે તો ત્યાં સુધી શું કરી શકે? એને એ વિભેદન કરી અને સ્પષ્ટ રીતે માપી શકે. એના કરતાં નજીકના અંતરો હોય તો પછી સ્પષ્ટ રીતે માપી શકે નહીં. તો એના કરતાં પણ આગળ વધી તો એના કરતાં પણ સારું આવ્યું નેક્સ્ટ STM, જેને કહેવાય સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ રેડી છે. આની અંદર આપણે વાત કરી તો આનો ઉપયોગ છે એ વધારે પડતો શેમાં થતો હતો? તો આના કરતાં પણ સૂક્ષ્મ માપવું હોય તો શેમાં? તો કે નેનો ટેકનોલોજીના અભ્યાસ માટે. રેડી છે. અને છેલ્લી મેથડની આપણે વાત કરી તો હવે બરાબર ધ્યાન આપજો ભાઈ. છેલ્લી મેથડની આપણે વાત કરી તો એની અંદર આવશે આણ્વિક સ્તરની રીત. આણ્વિક સ્તરની રીત. આનું પણ સૂત્ર તમને કામ આવશે બરાબર છે. આણ્વિક સ્તરની રીત જેને ઇંગ્લિશમાં કહેવાય મોનોમોલેક્યુલર લેયર મેથડ. આ શું છે એને થોડીક આપણે વાત કરી લઈએ બરાબર. આણ્વિક સ્તરની રીત આ પણ એક જાતની શું છે ભાઈ? રીત જ છે કે જેનો ઉપયોગ ખૂબ જ સૂક્ષ્મ અંતરોના માપન માટે થાય છે. તો આનું લોજિક શું છે તમને કહી દઉં. રેડી? તો કે સ્ટીયરિક એસિડ છે અથવા તો ઓલિક એસિડ છે. સ્ટીયરિક એસિડ અથવા તો ઓલિક એસિડ એ બધા સાબુ જેવા દ્રાવણ ધરાવતા એસિડ છે. તો એનું એકદમ પાતળું સ્તર બનાવી અને એને પાણી ઉપર રાખવામાં આવે બરાબર છે. એને પાણી ઉપર રાખવામાં આવે. એનું દ્રાવણ છે એની સાંદ્રતા નક્કી કરવા માટે એને આલ્કોહોલ સાથે મિક્સ કરવામાં આવે અને એની સાંદ્રતા જે ફિક્સ બરાબર. અને પછી એના જે પાણીના ટીપા છે બરાબર, જે આપણે વાત થઈ એસિડ કહ્યું તો કે ઓલિક એસિડ અથવા તો સ્ટીયરિક એસિડ, એના જે ટીપાઓ છે ભાઈ એને પાણી ઉપર નાખવામાં આવે. રેડી છે? અને કેટલા ટીપાઓ નાખો છો એનું કદ માપવું સહેલું છે. શબ્દ પકડજો, શબ્દ સાંભળજો. આપણે અહીંયા આણ્વિક સ્તર એટલે કે આ બધાય માપનો લઈ છીએ ને એ મારો ભાઈ અણુઓ કે પરમાણુઓના લેવલના માપન લઈ છીએ. તો એની સામે
જે એસિડનું ટીપું છે એ બહુ મોટું કહેવાય, એનું કદ માપવું બહુ બરાબર છે મોટી વાત નથી. એટલે વાત સમજાઈ ગઈ કે તમે કેટલા ટીપા નાખો છો એનું તમારે શું કરી લેવાનું, કદ માપી લેવાનું. પછી સિમ્પલ વાત છે કે ભાઈ પાણીની ઉપર એનું એક શું થશે, લેયર છે એ પાણીની ઉપર શું થશે, એનું એક લેયર જામી જશે, એકદમ પાતળું લેયર, બરાબર છે. આ ધારો કે શું જેનું લેયર છે, તો એની આપણે વાત આગળ કરી. તો હવે આમાંથી આ લોકો કઈ રીતે અણુ કે પરમાણુનું પરિમાણ માપે. પરિમાણ એટલે સમજાય, એનો વ્યાસ, એની ત્રિજ્યા અથવા તો એનું કદ, આખી વસ્તુ તમને ડિટેલમાં કહું છું. હવે આ જે એના ઉપર ઓલિક એસિડ અથવા તો સ્ટીરિક એસિડનું જે પડ બન્યું ભાઈ, બરાબર છે, એ આપણે પડને ઉપરથી દોરી આ રીતે જોવો જોઈએ તો ઉપરથી તમને આવું દેખાતું હશે, અને 3Dમાં આપણે દોરી તો આ સિંગલ લેયરની વાત છે, બરાબર. એકદમ પાતળામાં પાતળું જે સ્તર છે એની વાત છે. આ બની ગયું છે, રેડી છે. તો હવે આ જે સ્તર બન્યું એનો એરિયા માપવો સહેલો છે, બરાબર. કઈ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એનું ક્ષેત્રફળ માપવું એકદમ ઇઝી વાત છે. ખ્યાલ આવે છે ભાઈ. અને કદ છે એ આપણે શું વાત થઈ યાદ કરો. કદ છે એ કઈ રીતે માપવાનું હતું, તો કે તમે જે ઓલિક એસિડના જે ટીપા નાખ્યા છે ત્યારે જ એનું કદ માપી લેવાનું. કદ જે એવી રાશિ છે એ કંઈ બદલશે નહીં. આના ઉપર લેયર જામશે તો જે તમે ટીપાઓ નાખ્યા છે ભાઈ એનું જે કદ હશે એ જ કદ આ આખા લેયરનું હશે. આ લેયરને મેં આખું તમને 3Dમાં બતાવ્યું છે. તો હવે આના ઉપરથી અણુ કે પરમાણુનું પરિમાણ કેમ મપાય. અણુ કે પરમાણુ છે એના પરિમાણ લગભગ તો બધાય સબસ્ટન્સ કે કોઈ પણ દ્રવ્ય છે એના માટે લગભગ તો સેમ જ હશે. તો એને ઓલિક એસિડનો ઉપયોગ કર્યો કે જેનું પાતળું સ્તર જે બની ગયું. હવે એ સ્તર એટલું પાતળું હશે હવે કે આપણે અણુ પરમાણુઓને દોરી જો જેની અંદર આ રીતે તમને જોવા મળશે, બરાબર છે. એક જ સિંગલ લેયર હશે એટલું યાદ રાખજો, બરાબર. સિંગલ જ લેયર હશે. તો હવે આનાથી ફાયદો શું થાય, તો આપણે એનું સૂત્ર લખી જુઓ. સિમ્પલ વાત છે. કદનું સૂત્ર બધાને આવડતું જ હશે, બોલો જઈ. કદ એટલે આપણે ફિઝિક્સમાં શું લખી દઈએ હંમેશા, તમને યાદ જ છે, ક્ષેત્રફળ એને ગુણ્યા અંતર. ધ્યાન આપજો, બરાબર. માટે કદ બરાબર ક્ષેત્રફળ. ચલો અહીંયા અંતર એટલે હું આની વાત કરું છું, એની જાડાઈની, જે આપણને ખબર નથી. એની જાડાઈ માપવી છે એ પોસિબલ નથી. કેમ, તો કે ભાઈ એની જાડાઈ તમે માપી લ્યો તો એ ઓટોમેટિક શું થઈ ગયું જોવો જોઈએ નિરખીને. આ જે અણુ છે, બરાબર છે ભાઈ, આ જે અણુ કે પરમાણુ છે ભાઈ એનું શું થઈ ગયું એક જાતનું જાડાઈ કે એનું પરિમાણ થઈ ગયું ને, એ તો માપવું પોસિબલ નથી. આપણાથી પોસિબલ શું છે, શાંતિથી વિચારો કે આપણે જે આના ઉપર શું કર્યા છે, બરાબર, ઓલિક એસિડના જે ટીપાઓ નાખ્યા છે, 4 નાખ્યા હોય ટીપા ધારો કે, તો એક ટીપાનું કદ લઈ લેવાનું, એને ગુણ્યા 4 કરી નાખવાનો. તો એ કદ તો તમારી પાસે છે જ, અને એ માપવું સહેલું છે કારણ કે એ ટીપું છે, એ પરમાણુ કે અણુ નથી. ખ્યાલ આવે. ક્ષેત્રફળ છે એ કઈ રીતે માપવાનું, તો કે આજે સ્તર જામી ગયું ભાઈ, એ સ્તરનું ક્ષેત્રફળ માપવું પોસિબલ છે, લંબાઈ અને પહોળાઈ માપી લ્યો. અને અંતર છે એટલે કે એ સ્તરની જાડાઈ જે માપવી પોસિબલ નથી, તો આપણે એને કહી દઈએ અત્યારે જોવો જોઈએ શું કહેશું એને આપણે, તો કે ટી. ટી એટલે સમજાય ભાઈ શું થશે, એનું થિકનેસ. થિકનેસ આવી ગઈ તો આપણું કામ થઈ જશે. ચલો, થિકનેસ એટલે કે ટીને હું શું બનાવું, કરતા બનાવું. થિકનેસને હું કરતા બનાવું એટલે કદ એમને એમ રહેશે, સાંભળજો. અને ક્ષેત્રફળ ક્યાં આવી જશે, છેદમાં. તો તમે ભાઈ પારિમાણિક દ્રષ્ટિએ વિચારો ને તો આ ઓટોમેટિક જાડાઈ અથવા તો એક પરિમાણ થાય. જો કદ એટલે 3 પરિમાણ, ક્ષેત્રફળ એટલે છેદમાં 2 પરિમાણ. 2 પરિમાણ ઉડી જાય, પાછળ ખાલી એક જ પરિમાણ વધે, તો તમને એ શું આપશે, ઓટોમેટિક આ સ્તરની જાડાઈ આપશે. હવે આ સ્તરની તમને જાડાઈ મળે ભાઈ, એટલે ઇનડાયરેક્ટલી તમને શું મળ્યું, સાંભળો જોઈએ, આ સ્તરની જાડાઈ મળી આ રીતે જો, એટલે તમને ઇનડાયરેક્ટલી શું મળ્યું, તમે ક્યાં ડાયરેક્ટલી જાડાઈ માપી છે, ડાયરેક્ટલી જાડાઈ માપી શકાતી જ નથી. તો આપણે આ પ્રોસેસ કરવાની કંઈ જરૂર જ નથી. આપણે શું બુદ્ધિ ચલાવી કે આપણે કદ માપી લીધું, બરાબર છે, એ તો સેમ જ રહેવાનું છે. આપણે જે આ લેયર બન્યું, બરાબર, એ સપાટીનું ક્ષેત્રફળ માપ લીધું અને એનો બેનો ભાગાકાર કરી નાખ્યો, તો આપણને ઓટોમેટિક શું મળી ગયું, એનું અંતર અથવા જાડાઈ મળી ગઈ. ને આ જે જાડાઈ હશે એ એટલું લેયર પાતળું હશે, યાદ રાખજો ભાઈ, કે એ આણ્વિક સ્તરની, વાંચો શબ્દ, આપણું હેડિંગ, આણ્વિક સ્તરની જાડાઈ હશે, બરાબર. તો તમે ઇનડાયરેક્ટલી આ જે ટી માપો છો ને ભાઈ, એ ખરેખર તમે શું કરો છો, અણુનો
સમજાય છે? અણુનો તમે શું માપી રહ્યો છો? ઇનડાયરેક્ટલી અણુનો વ્યાસ જ માપી લ્યો છો, જેને આપણે કહીએ છીએ અણુ કે પરમાણુનો પરિમાણ. અને તમારી પાસે મારો ભાઈ વ્યાસ આવી જાય તો તમે એને અડધું કરી નાખો. સમજાય? તો તમને ત્રિજ્યા મળી જાય કે નહીં? ભલે આ મેથડ 100% ચોક્કસ ન હોય, પણ આપણે એના કદાચ 80%, 70%, 60% પર નજીક પહોંચી તો એ શું ખોટું ભાઈ? કે કોઈ પણ જાતના સાધનો વગર આપણે આટલી વસ્તુ માપી શકતા હોય તે સારી જ કહેવાય ને. એ પણ અણુ કે પરમાણુ લેવલની. ખ્યાલ આવે છે? તો વ્યાસ તમારી પાસે આવી ગયો, બોલો જઈ, તેના પછી તમને ત્રિજ્યા મળી જાય કે નહીં? અને તમારી પાસે ત્રિજ્યા હોય તો તમે એનું કદ પણ માપી શકો છો. કઈ રીતે? તો કે 4/3 πr³. હવે તમને આખી રમત સમજાણી. આપણે શું બુદ્ધિ ચલાવી કે જે ટીપાઓ નાખ્યા એસિડના એનું કદ માપી લીધું, એનું જે લેયર બન્યું એનું ક્ષેત્રફળ માપી લીધું, બેનો ભાગાકાર કર્યો તો લેયરની જાડાઈ મળી ગઈ. લેયર એટલું બધું પાતળું હતું કે એની જે જાડાઈ છે એ ઇનડાયરેક્ટલી શું થઈ ગયું? જે અણુ કે પરમાણુ છે એની જાડાઈ બરાબર જ થાય, એટલે કે એના વ્યાસ બરાબર થાય. એનું તમે અડધું કરી નાખો તો ત્રિજ્યા બરાબર થાય, અને 4/3 πr³ કરો તો એ અણુ કે પરમાણુનું તમને કદ મળી જાય. તો આ બધું આપણે શું માપ્યું ભાઈ? તો કે અંતરોનું, બરાબર છે? આપણે શું માપ્યું? તો કે અંતરોનું માપન. એની અંદર તમે આટલી વસ્તુને શીખી કે ભણી શકો છો, બરાબર છે? તો આ કયા અંતરોનું માપન થયું? બોલો જઈ ભાઈ. તો કે સૂક્ષ્મ અંતરોનું માપન, અથવા તો કેવા? ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન. તો એની પહેલાં આપણે શું ભણ્યા હતા? રેગ્યુલર અંતરો. પછી આ બધા કહેવાય એવા ખૂબ જ સૂક્ષ્મ અંતરો. હવે આપણે શેની વાત કરશું ભાઈ? ખૂબ જ મોટા અંતરોની. રેડી? તો ચલો ભાઈ, ખૂબ જ મોટા અંતરોની વાત કરીએ, અથવા તો કેવા અંતરો? તો કે અવકાશી અંતરો, બરાબર? ખૂબ જ મોટા અંતરોનું માપન. આનું પણ હું તમને નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરાવીશ ત્યારે આનું સ્માર્ટ ટેબલ છે એ તમને કરાવી દઈશ, બરાબર છે? બધી વસ્તુ જેટલી ભણ્યા એને શોર્ટ આઉટ કરીને એક સાથે. છે બોલો છે ખૂબ જ મોટા અંતરોનું માપન. એ માપવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે ભાઈ? તમને ખ્યાલ જ હશે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. બરાબર છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય છે. અને આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે ભાઈ, એને તમે લોકો પરોક્ષ રીત પણ કહી શકો છો, બરાબર છે? પરોક્ષ રીત પણ કહી શકો છો. શું કામ? એનું પણ આપણે કારણ હમણાં વાત કરી જ છીએ, બરાબર છે? ચલો, તો આપણે અત્યારે શેની ચર્ચા કરવાની છે? ખૂબ જ મોટા અંતરોના માપનની, અથવા તો એ માપવા માટે શેનો યુઝ થશે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો, અથવા એને કહેવાય પરોક્ષ રીત. પરોક્ષ રીત શું કામ કહેવાય? તમને સમજાવું કે અત્યાર લગી જે આપણે માપ્યું, તમે વિચારો માઇક્રોસ્કોપનો યુઝ કર્યો હોય કે વર્નિયર કેલિપર્સ હોય, ફૂટપટ્ટી છે, મીટર પટ્ટી છે, કાંઈ પણ વસ્તુ છે, આણ્વિક સ્તરની રીત છે, પણ એ બધામાં તમે લોકોએ પ્રત્યક્ષ રીતે જ શું કર્યું? એનું માપન કર્યું છે, બરાબર છે? અને પરોક્ષ રીતમાં શું કરશું આપણે? નો ડાઉટ પ્રત્યક્ષ જ માપન કરશું. શેનો યુઝ કરીને? તમને ખબર છે, ટેલિસ્કોપનો યુઝ કરીને. પણ અહીંયા આપણે મેથેમેટિકલી અથવા તો સૂત્રનો ઉપયોગ કરીને જે એના અંતરો માપશું. ખ્યાલ આવે છે ભાઈ? ડાયરેક્ટ આપણે ત્યાં જઈને અંતર માપી શકવાના નથી, એટલે આપણે ગણિતનો ઉપયોગ કરી અને અંતરો માપશું, જેને આપણે કહીશું પરોક્ષ રીત, જેને કહેવાય ઇનડાયરેક્ટલી, બરાબર ને ભાઈ? દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? તો બરાબર ધ્યાન આપજો કે તમે લોકો ત્યાંથી જુઓ તો આ પેન છે, બરાબર? એની સાપેક્ષ છે. તમને ચલો પહેલાં હાઇલાઇટ કરી દઉં છું. ચલો, તો હવે તમે ત્યાંથી ધારો કે જોવો છો, રેડી? તો આ પેન છે, સાંભળજો. આ પેનને તમારે લોકોએ પહેલાં તો એક આંખેથી જોવાની છે, અને સાંભળજો કોની સાપેક્ષમાં જોવાની છે આ પેનને? તો કે એની પાછળ, અથવા તો એની પાછળ થોડુંક આપણે આમ આવી જાય, દૂર રહેલું જે કોઈ બિંદુ હોય, બરાબર? કોઈ દૂર રહેલા બિંદુ છે એની સાપેક્ષમાં તમારે આ પેન છે એને પહેલાં એક આંખે જોવાની છે, આ રીતે, બરાબર? પછી આ જ પેનને તમારે બીજી આંખે જોવાની છે. કોની સાપેક્ષમાં? તો કે ઓલું જે દૂર રહેલું બિંદુ છે એની સાપેક્ષમાં. તો પેન છે એ તમને થોડીક સ્થાનાંતરિત થયેલી દેખાશે ભાઈ, રેડી છે? તો એને શું કહેવાય? આપણી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, કે ભાઈ આપણને એ દ્રષ્ટિમાં શું થશે? થોડો ભેદ દેખાશે, બરાબર? એના સ્થાનમાં. તો આવું શું કામ કરી છે એ તમને પ્રેક્ટિકલી પણ આપણે દોરશું ત્યારે સમજાવું છું, બરાબર છે? તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો ભાઈ? કે કોઈ વસ્તુને તમે બહુ દૂર રહેલી વસ્તુની સાપેક્ષમાં બે અલગ અલગ સ્થાનેથી જોવો છો, બરાબર? તો તમને એની વચ્ચે દ્રષ્ટિ સ્થાન ભેદ દેખાશે, બરાબર? એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો આની અંદર આપણે લોકો ટોટલી
બે પ્રકારના માપનો કરવાના છીએ, બરાબર? તો કે કયું માપન? તો પેલું આવશે પૃથ્વીથી ગ્રહો કે તારાઓનું માપન. પૃથ્વીથી ગ્રહો કે તારાઓનું માપન. ચલો આ કઈ રીતે થશે આપણે એની ચર્ચા કરી. તો તમારા લોકોએ શું કરવાનું છે? તો કે પૃથ્વી છે એના વ્યાસાંત બિંદુ, આનું પણ કારણ આપું છું ભાઈ, વ્યાસાંત બિંદુ જ કેમ? તો સિમ્પલ વાત છે, આપણી પાસે પૃથ્વીનો વ્યાસ છે, બરાબર છે? આપણી પાસે પૃથ્વીનો વ્યાસ તો છે જ, બરાબર? પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય તમને યાદ હોવું જોઈએ, 6400 કિલોમીટર થાય. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, તો એનો વ્યાસ કેટલો થાય? આશરે 6400ના શું કરી નાખવાના? ડબલ, 12800 કિલોમીટરની આસપાસ. ખ્યાલ આવે છે? તો એ વ્યાસને આપણે દર વખતે શું કહેશું? સ્મોલ ડી. સ્મોલ ડી એટલે સમજી ગયા ભાઈ, ડાયામીટર ઓફ અર્થ. પૃથ્વીનો વ્યાસ છે એની વાત થઈ છે. તો એટલા માટે આપણે શું લઈ જઈએ ભાઈ? પૃથ્વીના બે સામેના વ્યાસાંત બિંદુ લઈ જઈએ. તો એનું ઉપર તમને કારણ સમજાઈ ગયું. ચલો હવે એ બે બિંદુ ઉપરથી તમારે વારાફરતી ટેલિસ્કોપ વડે અવલોકન કરવાના છે, અને સામે રહેલો કોઈ ગ્રહ છે, સાંભળજો, સામે રહેલો કોઈ ગ્રહ છે એને તમારે બે સ્થાનથી જોવાનો છે. પણ મેં તમને જે હવે શીખવાડ્યું હતું ને ભાઈ, એ તમને કામ આવશે કે ખરેખર આ ગ્રહ છે ને ભાઈ, એને પૃથ્વીના બે અલગ અલગ સ્થાનોથી જોવામાં આવતા હોય છે, ત્યારે એની પાછળ રહેલા જે દૂરના તારાઓ હોય, સમજાય ભાઈ? ઘણા બધા તારાઓ હશે, એમાંથી કોઈ પણ એક કે બે તારાઓના રેફરન્સમાં આ ગ્રહને જોવામાં આવતો હોય છે, જે પછી બધી વસ્તુ બુકમાં સમજાવેલી ના હોય. તો એટલે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે તમે પેનને ભલે જોવો છો, પણ એની પાછળ રહેલા દૂરના અંતરે કોઈ એક બિંદુની સાપેક્ષમાં તમારે પેનને અવલોકન કરવાની છે. ખ્યાલ આવી ગયો ભાઈ? તો ચલો જ્યાં હતા ત્યાં આવી જાય. તો તમે અહીંયાથી પેલા ગ્રહને જોયો અને બી બિંદુથી તમે શું કરો છો ભાઈ? એને અવલોકન કરો છો. ખ્યાલ આવે છે? તો ખરેખર શું હશે? આ રીતે તમે એને અવલોકન કરતા હશો, બરાબર? તો અહીંયા જે ખૂણો બનશે એને કહેવાય થીટા, અથવા આપણે એને કહી શકીએ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, આટલો તમને દ્રષ્ટિ સ્થાન ભેદ દેખાશે. રેડી છે? અને આ શું છે ભાઈ? તો કે બે વચ્ચેનું અંતર, બરાબર? હવે ટેલિસ્કોપની મદદથી તમે આ ખૂણો માપી શકો. આ ડિસ્ટન્સ તો તમારા માટે ફિક્સ જ છે, એટલે તો આપણે શું કર્યું? વ્યાસાંત બિંદુઓ લીધા, કે જે અંતર આપણને પહેલેથી ખબર જ છે કે પૃથ્વીનો વ્યાસ કેટલો છે. રેડી? તો તમે આપણે જે હમણાં રિવિઝન કર્યું, લાસ્ટ વિડીયોમાં ભણ્યા, એ સૂત્રનો ઉપયોગ કરી અને ઉપર જે આપણે હેડિંગ પાડ્યું છે કે પૃથ્વીથી ગ્રહો વચ્ચેનું જે અંતર છે, તારાઓનું અંતરનું માપન છે, એને તમે કરી શકો છો. કઈ રીતે? તો તમને સૂત્ર આવડે જ છે ભાઈ. કયું? તો કે થીટા બરાબર, એટલે કે ખૂણો બરાબર શું થાય? તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. રેડી? ખૂણો બરાબર શું આવશે ભાઈ? તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. ચલો હવે આ ખૂણો છે એની શું થશે? આ ચાપ થશે, અને આ શું થશે? ત્રિજ્યા, મતલબ કે એનું અંતર, બરાબર? તો આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે? આપણે શું ગોતવું છે ભાઈ? આ અંતર ગોતવું છે. તો માટે થીટા બરાબર, ચલો ચાપ છે એ શું થશે? સ્મોલ ડી. સ્મોલ ડી એટલે સમજી ગયા ભાઈ પૃથ્વીનો વ્યાસ, અને ત્રિજ્યા એટલે શું થશે? એનું ગ્રહથી અંતર જે આપણે ગોતવું છે, કેપિટલ ડી. તો આપણે લોકો કેપિટલ ડીને કરતા બનાવશું, તો તમને શું મળશે? સ્મોલ ડીના છેદમાં થીટા. સ્મોલ ડી આપણને પહેલેથી ખબર છે. થીટા છે એ આપણે અલગ અલગ પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ પર અવલોકન કરી ટેલિસ્કોપ વડે ગોતવાનો હોય છે. અને યાદ રાખજો ભાઈ, આ થીટા છે એ શેમાં હશે? હંમેશા રેડિયનમાં હશે. હું તમને થોડાક ટાઈમ પછી યાદ કરાવીશ. શેમાં હશે? રેડિયનમાં હશે. કારણ કે એટલું યાદ રાખજો ભાઈ, થીટા છે એ ડિગ્રીમાં, મિનિટમાં કે સેકન્ડમાં લેવામાં આવે તો તમે એનો ભાગાકાર ગુણાકાર કોઈ દી અંતર સાથે કરી શકો નહીં. થોડીક પરિમાણની દ્રષ્ટિએ બુદ્ધિ ચલાવો. તમને હું એનું પણ કારણ આપું છું કે આ રેડિયનમાં શું કામ હોવો જોઈએ. અત્યારે લગી આપણે ગોગતા કે ભાઈ આ ઉપર અંતર છે તો નીચે ડિગ્રી કે સેકન્ડ કે મિનિટ નો ચાલે, રેડિયન જ તમારે યુઝ કરવું પડે. એટલે થીટાનો જો રેડિયન એકમ હોય તો તમે એના વડે અંતર સાથેનો સંબંધ લઈ શકો છો, ગુણાકાર કે ભાગાકારનો, બરાબર? અંશ એટલે કે ડિગ્રી, સેકન્ડ કે મિનિટ ચાલશે નહીં, એને ફરજિયાત રેડીમાં લઈ જવો પડે. તો તમે શું કરશો ભાઈ? કેપિટલ ડીને કરતાં બનાવશો. રેડી? જે આપણે શું કરવો છે? ગોતવો છે. તો તમને એની વચ્ચેનું અંતર મળી જશે. આની વાત હમણાં આપણે પાછી આગળ કરવાના છે, આની જરૂર પડશે. ચલો હવે બીજી રીત આવશે.
ગ્રહ કે તારાઓનું પરિમાણ માપવાની રીત, બરાબર, એનું પરિમાણનું માપન. હમણાં જ મેં તમને શીખવાડ્યું ભાઈ શું, તો કે અણુ પરમાણુનું પરિમાણ કઈ રીતે મપાય. પરિમાણ મતલબ એનો વ્યાસ, એની ત્રિજ્યા, એનું કદ. તો એવી રીતના જ અહીંયા આપણે ગ્રહોનું પરિમાણ છે એનો મતલબ કે એનો વ્યાસ, એની ત્રિજ્યા કે એનું કદ છે એ કેમ અપાયની વાત કરી. તો અહીંયા પર તમને દ્રષ્ટિ સ્થાન ભેદની જ રીત કામ આવશે. હવે તમારે શું કરવાનું છે ભાઈ, તો કે પૃથ્વીના કોઈ એક નિશ્ચિત અવલોકન સ્તરથી સામેની બાજુએ રહેલો જે ગ્રહ છે એને તમારે અવલોકન કરવાનો છે, બરાબર, એને જોવો જોઈએ. અને આ આપણે શું કરવું જોઈએ, ગોતવાનું છે, જેને પણ આપણે સ્મોલ ડી કહેશું. આપણે બધા વચારે જનરલ સૂત્ર, એક સામાન્ય સૂત્ર યાદ રાખશું. તો આપણે આના વ્યાસને પણ શું કહેશું, ડી, જે આપણે શું કરવો છે ભાઈ, મેળવવો છે. રેડી. આ શું થશે ભાઈ, કેપિટલ ડી, એટલે કે પૃથ્વીથી ગ્રહનું અંતર. અને ટેલિસ્કોપ વડે એની બંને જે ગ્રહના વ્યાસાંત બિંદુઓ છે ભાઈ, રેડી, એના અંતરો લઈ અને ખૂણો ગોતવામાં આવે. એને આલ્ફા કહેવાય, તમે થીટા કહો તો ચાલે. આને કહેવાય એનો કોણીય વ્યાસ. શું કામ? કારણ કે વ્યાસના લીધે શું કરે છે, આ અવલોકન સ્થાન ઉપર કોણ બનાવે છે. કોણ મતલબ ખૂણો બનાવે છે. તો તમે આને શું કહી શકો છો ભાઈ, કોણીય વ્યાસ. તો આના માટે પણ સૂત્ર તો સેમ જ રહેશે. શું આવશે બોલો જોઈએ, ખૂણો આલ્ફા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. માટે આલ્ફા બરાબર, ચલો ચાપ શું થશે જોવો જી, સામે ખૂણાની સામેની ચાપ શું થશે, સ્મોલ ડી. ત્રિજ્યા એટલે શું થશે, બે વચ્ચેનું અંતર શું થશે, કેપિટલ ડી. આપણે શું ગોતવું છે ભાઈ, તો કે સ્મોલ ડી. તો સ્મોલ ડીને કરતાં બનાવશો તો કેપિટલ ડી ક્યાં જશે, સામે. તમને મળશે આલ્ફા ઇન્ટુ ડી. રેડી. તો આપણે તો સામાન્ય સૂત્ર શું યાદ રાખશું બોલો ભાઈ, ચાપના છેદમાં ત્રિજ્યા. હજી એકવાર રિપીટ કરી દઉં છું ભાઈ, કે આ જે ખૂણો છે એ ફરજિયાતપણે રેડિયનમાં તમારે ફેરવવાનો, બરાબર. તો આ મળી ગયું સૂત્ર. હવે ધ્યાન આપજો કઈ રીતે કામ કરે. જો આલ્ફા છે એ આ પૃથ્વીના એક કોઈ પણ અવલોકન સ્થળ ઉપરથી જે ગ્રહ છે એના વ્યાસાંત બિંદુઓ ઉપર દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી ટેલિસ્કોપની મદદથી ગોતવામાં આવે. બીજું, હવે પ્રશ્ન નહીં થાય સાહેબ આ અંતર કેમ ગોતશું, તો હવે તમને ખ્યાલ આવશે. આ જે અંતર છે મારો ભાઈ, એ આ મેથડથી ગોતી લેવાનું, કેપિટલ ડી જોઈ લો. આ મેથડથી તમારે પહેલાં એ ગ્રહનું અંતર ગોતી લેવાનું. એ અંતર તમે અહીંયા મૂકી દો, જોવો જોઈએ, અને ખૂણો છે ટેલિસ્કોપથી ગોતી લ્યો, તો તમને સામેવાળો જે ગ્રહ છે એનો શું મળી જાય, વ્યાસ મળી જાય, બરાબર. હવે તમારી પાસે વ્યાસ હોય તો તમને એ ગ્રહ છે બોલો જોઈએ એની શું મળી જશે, ત્રિજ્યા મળી જાય કે નહીં, કેટલી થાય, તો કે જે તમે વ્યાસ હોય તો એની અડધી. અને તમારી પાસે ત્રિજ્યા આવી જાય તો તમને એ ગ્રહનું કદ મળી જાય. કઈ રીતે, તો કે 4/3πr³. ખ્યાલ આવે ભાઈ. તો બધી વસ્તુ તમને MCQમાં કામ આવશે. તો આ રીતે શું કરવામાં આવે છે, એના પરિમાણ અથવા તો એના અંતરો છે એનું માપન કરવામાં આવે છે. પરોક્ષ રીત શું કામ કહેવાય, સમજાઈ ગયું કે આપણે સૂત્રોનો ઉપયોગ કરી અને પરોક્ષ રીતે એને મેળવી છીએ કે એને ગોતી છીએ, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ બધી વસ્તુનું રિવિઝન કરી હજી લંબાઈના માપનમાં ઘણું બધું મારે તમને એક્સ્ટ્રા કહેવાનું છે MCQને લગતું, બરાબર. એની વાત પૂરી કરશું. આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ક્લિયર કરી લેજો, પૂછી લેજો, કમેન્ટ કરજો, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.